જિલ્લા કક્ષાનો શ્રેષ્ઠ શિક્ષણ પારિતોષિક વિતરણ સમારોહ લુણાવાડા 52 પાટીદાર સમાજ ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ બાબુભાઈ પટેલની ઉપસ્થિતિમાં યોજાયો। આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ બાબુભાઈ પટેલે પૂર્વ રાષ્ટ્રપતિ ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનને યાદ કરતા જણાવ્યું હતું કે સમગ્ર રાષ્ટ્રના ઘડતર માટે શિક્ષક ખૂબ જ મહત્વ ધરાવે છે। કોરી સ્લેટ જેવું બાળક જ્યારે શિક્ષક પાસે આવે છે ત્યારે શિક્ષક તેનું ઘડતર કરી તેમાં જ્ઞાનરૂપી દીવો પ્રગટાવી સાચા માર્ગ તરફ તેને વાળે છે। નવી શિક્ષણ નીતિ વિશે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે નવી શિક્ષણ નીતિ અંતર્ગત સરકારશ્રી દ્વારા પ્રાથમિક અને માધ્યમિક શાળાઓના અદ્યતન બનાવવામાં આવી રહી છે। આજનો બાળક ચોક અને બોર્ડના શિક્ષણની જગ્યાએ એ નવી શિક્ષણ નીતિના સ્માર્ટ બોર્ડને આધારે ભણતો થયો છે। નવી શિક્ષણ નીતિ થકી આજનો વિદ્યાર્થી વિશ્વમાં નામના પ્રાપ્ત કરે તેવું સંશોધન દેશમાં થઈ રહ્યું છે। આપણા જિલ્લામાં પણ રાજ્ય લેવલે 2 શિક્ષક મિત્રો મુખ્યમંત્રી સુધી લાઈવ કાર્યક્રમમાં શ્રેષ્ઠ કામગીરી બદલ જોડાયા છે। આ ઉપરાંત રમતગમતની વિવિધ સ્પર્ધાઓમાં પણ આપણા જિલ્લાએ નામના મેળવી છે તે પ્રશંસનીય છે। અંતે તેમણે શિક્ષણ દિવસ નિમિત્તે પારિતોષિક મેળવેલા શિક્ષકો અને બાળકોને અભિનંદન આપી શિક્ષણ દિવસની શુભેચ્છાઓ પાઠવી હતી। આ પ્રસંગે બાલાસિનોરના ધારાસભ્ય માનસિંહભાઈએ જણાવ્યું હતું કે વિદ્યા ગુરુની પણ ગુરુ છે, કેળવણી એ જીવનનો પાયો છે। આપણા પૂર્વ રાષ્ટ્રપતિ ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનના સમાન અર્થે તેમની જન્મજયંતિ નિમિત્તે આ દિવસે દેશભરમાં ઉજવાય છે। શિક્ષક એટલે શિસ્ત, ક્ષમા અને કલા માટે શિક્ષક શિસ્ત, ક્ષમા અને કલાનો ભંડાર છે। બાળકોમાં રહેલી સુષુપ્ત શક્તિઓ બહાર લાવવાનું કામ શિક્ષક કરે છે, માટે જ ગુરુને સન્માન થવું જોઈએ। મહીસાગર જિલ્લો શિક્ષણની દ્રષ્ટિએ આગળ છે। બાળકોને સારી કેળવણી આપી તેમનું ઘડતર કરનાર શિક્ષકો દ્વારા શિક્ષણની જ્યોતને મહીસાગર જિલ્લાના તાલુકે તથા ગામે પહોંચાડવામાં આવી છે, તે બદલ શિક્ષકોને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું। આ પ્રસંગે જિલ્લા શિક્ષણ સમિતિ ચેરમેન પિનાકીનભાઈ શુક્લએ શ્રેષ્ઠ શિક્ષણ એવોર્ડ પ્રાપ્ત કરનાર શિક્ષકોને અભિનંદન આપતા જણાવ્યું કે અનાદિકાળથી શિક્ષકનું મહત્વ હતું અને આજે પણ છે અને હંમેશા રહેવાનું હતું। આર્થિક સમૃદ્ધિ પૂર્ણ થઈ જાય પરંતુ શિક્ષકે આપેલું જ્ઞાન કદી પૂર્ણ થતું નથી, તેમાં વધારો જ થતો રહે છે। સમાજમાં ખૂબ જ સફળ વ્યક્તિઓના જીવનમાં પણ શિક્ષકોનો ફાળો રહેલો હોય છે, માટે આજના આ અમૂલ્ય દિવસને આપણે ઉજવી રહ્યા છીએ। આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે જિલ્લાના પ્રતિભાશાળી વિદ્યાર્થીઓનું સન્માન અને જિલ્લા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષકોનું સન્માન કરાયું હતું। શિક્ષક દિવસ નિમિત્તે લુણાવાડા તાલુકાના લાડવેલ કેન્દ્રવર્તી પ્રાશાળા શિક્ષક શ્રી હેમાંગ કુમાર પટેલ, ચારણકા ગામ પ્રાથમિક શાળા શિક્ષક શ્રીમતી દેવયાનીબેન પટેલ અને વીરપુર તાલુકાની શ્રી સરસ્વતી હાઈસ્કૂલ ડેભારી શાળાના શિક્ષક શ્રી અરવિંદ કુમાર પટેલ જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષક તરીકે સન્માનિત કરાયા હતા। સમારોહના પ્રારંભમાં જ શાળાની બાળિકાઓ દ્વારા પ્રાર્થના અને સ્વાગત ગીત રજૂ કરવામાં આવ્યું હતું। દીપ પ્રાગટ્ય બાદ શરૂ થયેલા કાર્યક્રમમાં જિલ્લા શિક્ષણાધિકારી નૈલેશ મુનિયાએ મહાનુભાવોને આવકાર્યા હતા। આ પ્રસંગે મહીસાગર જિલ્લાના વિવિધ શિક્ષક સંઘના પ્રમુખશ્રીઓ અને હોદ્દેદારશ્રીઓ, બીઆરસી, સીઆરસી સહિત મોટી સંખ્યામાં શિક્ષક ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા હતા। અનિકેત જોશી, મહીસાગર।